નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર, પીએમ કિસાન યોજનાને 21માં હપ્તાની તારીખ જાહેર, આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ, ગુજરાતમાંથી વરસાદની વિદાય, આજથી નવા ચૂંટણી નિયમો, કોંગ્રેસ ખેડૂતોના દેવા માફી અંગે માંગણી, અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે, વાવાઝોડા અંગે સૌથી મોટા સમાચાર, તેમજ ખેડૂતોને 2,000 રૂપિયાની જગ્યાએ હવે 6,000 રૂપિયાનો હપ્તો મળશે, ભારે માવઠા બાદ ઠંડીની આગાહી, વરસાદની વિદાય, શિયાળાની શરૂઆત, ખેડૂતોને પાક નુકસાન સહાય મળશે, આ સાથે ખેડૂતોની લોન માફ અમરેલી જિલ્લામાં થશે, 2,000 રૂપિયાનો 21મો હપ્તો ટૂંક સમયની અંદર જાહેર થશે, ખેડૂતોને હેક્ટર દીઠ 22,500 રૂપિયાની સહાય, રવિવારથી ખેડૂતો માટે ખુશખબર આવી છે, તમે તૈયાર રહેજો, સૌથી મોટું આંદોલન થવા જઈ રહ્યું છે, ભર શિયાળે વરસાદ ભૂકા કાઢશે, ગુજરાતના ખેડૂતોની 4 મોટી માંગ છે, ખેડૂત આક્રોશ યાત્રા, લોન માફ કરો, ખેડૂતોની વહારે આવી છે દાદા સરકાર, અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા અને સૌથી મોટા સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને આ વિડીયો દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી માહિતી અમારે યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યની અંદર મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર તાજેતરની અંદર જે પડેલો કમોસમી વરસાદ છે, જેના કારણે ઘણા બધા ખેડૂતોનું લગભગ છે એ 100% સુધીનું નુકસાન થયું છે, પાક નુકસાન થયું છે। એવા પાક નુકસાનના વળતર સામે હવે રાજ્ય સરકાર દ્વારા એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, અને આ કૃષિ રાહત પેકેજ મિત્રો અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ છે, જેની અંદર 10,000 કરોડ રૂપિયાની રકમની જોગવાઈ કરવામાં આવી છે। ગુજરાતમાં તાજેતરના કમોસમી વરસાદથી પાકને થયેલા વ્યાપક નુકસાન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી હતી। પાક નુકસાની અંતર્ગત છે એ 10,000 કરોડ રૂપિયાની પેકેજની જાહેરાત કરવામાં આવી। રાજ્યમાં 33 જિલ્લાઓમાં 239 તાલુકામાં અસરગ્રસ્ત જે વિસ્તારો છે, જેમાં 5 જિલ્લાઓમાં સૌથી વધારે નુકસાન થયું છે। તો આવા નુકસાની અંતર્ગત છે એ સરકાર હવે ખેડૂતોને સહાય આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, પીએમ કિસાનનો 21મો હપ્તો છે એ જાહેર થઈ શકે છે, કારણ કે હવે તેના વિશેની સમાચાર સામે આવી ગયા છે। અત્યારે પીએમ કિસાન યોજના અંતર્ગત 21મા હપ્તાની તારીખે છે એ ટૂંક સમયની અંદર જાહેર થશે। આ હપ્તામાં 2,000 રૂપિયાનો જે હપ્તો છે એ આપવામાં આવે છે, એટલે કે 2,000 રૂપિયા અંતર્ગત છે એ તમને સહાયની જોગવાઈ કરવામાં આવી છે। હવે મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તમારે 2,000 રૂપિયાનો હપ્તો એટલે કે 21મો હપ્તો જોતો હોય તો તમારા આધાર કાર્ડ સાથે તમારો જે બેંક એકાઉન્ટ છે લિંક છે કે નહીં એ ચેક કરવું પડશે, અને આ યોજના અંતર્ગત તમારું આધાર કાર્ડ લિંક છે કે નહીં એ પણ ચેક કરવું પડશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો થોડા દિવસોની અંદર ખેડૂતોના બેંક ખાતામાં ભંડોળ એટલે કે પૈસા છે ટ્રાન્સફર કરવામાં આવશે। જો તમે કેવાયસી આધાર લિંકિંગ પૂર્ણ કર્યું નથી અથવા તમારી બેંક વિગતો અપડેટ કરાવી નથી તો હપ્તો તમારા ખાતામાં જમા નહીં થાય। તમારું નામ ઝડપથી તપાસો અને પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈ અને તમે અપડેટ કરાવી લો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે, જેની અંદર ગુજરાતના ટેકાના ભાવે ખરીદી થશે। બગડેલા પાકનું શું થશે, રાજકીય પક્ષોના દાવા સામે ખેડૂતોને શું મળશે, માવઠાને લઈને નુકસાની એવી થઈ છે કે પાક અડધો સારો રહ્યો, અડધો બળી ગયો, અડધો બગડી ગયો। તો આવા દરેક જે પ્રશ્નો છે એની વચ્ચે હવે 150 મણ નીકળે તે બદલે હવે 100 મણ નીકળે છે, એટલે કે મગફળીનો ઉતારો પણ ઓછો આવશે અને પાકનું મોટા પાયે નુકસાન પણ થયું છે। ભલે મિત્રો, સરકાર દ્વારા ખેડૂતો માટે પાક નુકસાન સહાય રાહત પેકેજ છે જાહેર કરવામાં આવ્યું હોય, પરંતુ અત્યારે ખેડૂતોને જે પાક નુકસાન થયું છે એમાં 100% નુકસાન ખેડૂતો જણાવી રહ્યા છે। સર્વેની કામગીરી માત્ર ખંડેરિયામાં કોઈ આવતું નથી, એટલે કે મિત્રો જે ખેડૂતોને પાક નુકસાન થયું છે એવામાં ખેતરની અંદર પણ પાકનું સર્વે કરવા કોઈ જતું નથી, તો એવા ખેડૂતોને પાક નુકસાનીનું વળતર મળશે કે નહીં, તો આ અંગે પણ ઘણા બધા મિત્રો કમેન્ટ કરીને જણાવી રહ્યા છે। હવે મિત્રો, તમને જણાવી દઈએ તો ગુજરાતમાં હવે પાક નુકસાનની સહાયની પેકેજની જાહેરાત થઈ ગઈ છે। હવે સર્વે કરવામાં આવશે, સર્વેના આધારે દરેક ખેડૂત મિત્રોને લાભ આપવામાં આવશે। એ પહેલાં આજથી મિત્રો ટેકાના ભાવે છે એ મગફળી, અડદ, સોયાબીન અને મગ આવા 4 પાકોના છે એ ખરીદી કરવામાં આવશે। તો તમે પણ રજીસ્ટ્રેશન કરાવી લેજો, તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાતમાંથી વરસાદની વિદાય થઈ છે।
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાંથી વરસાદ સંપૂર્ણ વિદાય લઈ લીધો છે। હવે પવનની દિશા બદલાતા ઠંડીનો ચમકારો વધવાનો છે અને અમરેલીમાં લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું છે। રાજ્યમાં હવે બેવડી ઋતુનો અહેસાસ થશે, જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમી અનુભવાશે। ઓક્ટોબર મહિનામાં 339% વરસાદનો 4 વર્ષનો જે રેકોર્ડ છે એ તૂટ્યા બાદ ગુજરાતમાં હવે ગુલાબી ઠંડીનું જોર પકડાય છે અને વરસાદની સંભાવના પણ નહીવત જેવી જોવા મળી રહી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજથી નવા ચૂંટણી નિયમો છે એ જાહેર થયા છે। મતદાર યાદીમાં નામ રાખવાનું ફોર્મ કેવી રીતે ભરવું? હવે મિત્રો ગુજરાતમાં SIRની પ્રક્રિયા છે શરૂ થશે, એટલે કે ચૂંટણી અંતર્ગત છે તમારે ફરી વખત નવું રજિસ્ટ્રેશન કરાવવું પડશે। BLO મતદારોના ઘરે જઈ અને ફોર્મ આપશે, જેમાં પહેલેથી જ નામ, સરનામું, ઇપિક નંબર અને જૂના ફોટો છે પ્રિન્ટેડ હશે। મતદારે ફક્ત પોતાની જન્મ તારીખ, મોબાઈલ નંબર, વાલી અથવા તો જીવનસાથીની માહિતી અને નવો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો રહેશે। જો મતદારનું નામ પહેલેથી યાદીમાં છે નહીં તો BLO જણાવી દેશે કે નામ છે કે નહીં, તો તમારું પણ ચૂંટણી અંતર્ગતનું કામકાજ હશે એ તમારા ઘરે BLO આવી અને કામ પૂર્ણ કરી દેશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોએ કોંગ્રેસ અંતર્ગત દેવા માફી અંગેની જે માંગણી કરી છે ખેડૂતો માટે, એના વિશેના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કોંગ્રેસે ખેડૂતો માટે રાહત પેકેજ માંગ્યું હતું। કમોસમી વરસાદથી મગફળી, ડાંગર અને કપાસ જેવા વ્યાપક પાકને નુકસાન થયું છે। આનાથી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે। છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક વિશેષ રાહત પેકેજ અને દેવામાફી અંગે માંગણી કરી છે। છેલ્લા 7 સિઝનથી વાવાઝોડા, અતિવૃષ્ટિના માર હેઠળ ઘણા બધા ખેડૂતો છે પીસાઈ રહ્યા છે। આવામાં ખેડૂતોને લોન માફ થવી જોઈએ અથવા તો દેવું માફ થવું જોઈએ, એ અંગે ખેડૂતો અત્યારે છે એ કમેન્ટ કરી રહ્યા છે। તો તમારું શું જાણવું છે એ મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે વાવાઝોડા અંતર્ગત। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ હવે ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાનો ખતરો નથી। હા મિત્રો, 15 નવેમ્બર સુધીનું હવામાન રવિ પાકો માટે અનુકૂળ રહેશે। રાજ્યમાં હવે ઠંડીના પવનો છે એ ફૂંકાશે, જેના કારણે ન્યૂનતમ તાપમાન 17 થી 18 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે અને મહત્તમ તાપમાન છે 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે। 15 નવેમ્બર બાદ ઉત્તર ગુજરાત અને ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જેમાં ઠંડીમાં વધારો લાવશે। 18 થી લઈને 24 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરથી ભેજ વધતા દક્ષિણ અને ઉત્તર મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા થોડીક એવી જણાવવામાં આવી રહી છે। તો આ પ્રમાણેની અત્યારે માહિતી છે એ મળી રહી છે। આ વિશે તમારું શું કહેવું છે એ અમને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો PM કિસાન યોજના અંતર્ગત જે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એના જગ્યાએ 6000 રૂપિયાની રકમ આપવામાં આવે એવી ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે। હિમાચલ પ્રદેશમાં સોલનામાં ડોક્ટર વાયરસ પરમાર બાગાયત અને વનીકરણ યુનિવર્સિટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ઉપાધ્યક્ષ જગદીશ ખડકડે ખેડૂતોને માત્ર ખોરાક આપનાર જ નહીં પરંતુ દેશના ભાગ્યના ઘડવૈયા પણ ગણવામાં આવ્યા છે। હવે તેમણે કહ્યું છે કે વિકસિત ભારતનો માર્ગ ખેતીથી જ શરૂ થાય છે, એટલે ગુજરાત રાજ્યના કે પછી ભારત દેશના જે ખેડૂતો છે એમને દર 4 મહિને 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે એના જગ્યાએ 6000 રૂપિયાનો હપ્તો આપવામાં આવવો જોઈએ અને ખેડૂતોને પણ સરકારી યોજનાઓ અંતર્ગત છે એ વહેલી તકે લાભ મળવા જોઈએ એવી અત્યારે માંગણીઓ કરવામાં આવી રહી છે। અને ખેડૂતોને આમ કરીએ તો મિત્રો ખેડૂતોને અત્યાર સુધીમાં જે 2000 રૂપિયાના હપ્તા વાર્ષિક 6000 રૂપિયાની રકમ આપવામાં આવે છે એની જગ્યાએ વાર્ષિક 30000 રૂપિયાની રકમ છે એ મળવી જોઈએ, એ વિશેની માહિતીઓ છે એ શેર કરવામાં આવી રહી છે। તો આ વિશે તમારું શું કહેવું છે ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં અમને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભારે માવઠા બાદ હવે ભારે ઠંડીની પણ શરૂઆત થઈ જશે, એટલે માવઠાની અસર હવે પૂર્ણ થઈ છે અને ઠંડીની શરૂઆત થઈ છે। ગુજરાત રાજ્યની અંદર ઠંડીના કમોસમી વરસાદના પણ જે સમાચાર છે સામે આવી રહ્યા છે। અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી એમાં મિત્રો 6 નવેમ્બરથી જે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થઈ છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીરના વિસ્તારોની અંદર અસર થઈ રહી છે, જેમાં મિત્રો ઉત્તર દિશાના ઠંડા પવનો હવે શરૂ થઈ ગયા છે, જે ધીમે ધીમે મધ્ય ભારત તરફ ઠંડી લાવશે, જેના ભાગરૂપે આજથી સવારથી જ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, એટલે કે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે, જેના કારણે ગુજરાત રાજ્યનું વાતાવરણ પણ અત્યારે બદલાતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મિત્રો આજથી ગુજરાત રાજ્યની અંદર ઠંડીની જે શરૂઆત છે એ ખૂબ મોટા પાયે થશે, એટલે કે વહેલી સવાર અને સાંજ સુધીનું વાતાવરણ ઠંડુ રહેશે, બપોર સુધીનું વાતાવરણ ગરમી સ્વરૂપનું જોવા મળશે।
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વરસાદની વિદાય વચ્ચે શિયાળાની શરૂઆત થઈ છે. હવે મિત્રો ઓક્ટોબર મહિનાના છેલ્લા દિવસોની અંદર જે કમોસમી વરસાદ પડ્યો છે, ભારે વરસાદ પડ્યો છે, તે બદલ હવે નવેમ્બર મહિનાની 7 થી 8 તારીખથી મિત્રો ઠંડીની શરૂઆત થવા જઈ રહી છે. સૌરાષ્ટ્ર ગુજરાતને એક અઠવાડિયા સુધી કમોસમી વરસાદે ધમરોળ્યા બાદ હવે શિયાળા દસ્તક દેશે એવા સંકેતો અત્યારે મળી રહ્યા છે. મિત્રો જાણીતા વેધર એનાલિસિસ અશોકભાઈ પટેલ, અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહીઓ કરવામાં આવી રહી છે એ આગાહીઓના ભાગરૂપે ગુજરાત રાજ્યનું વાતાવરણ હવે બદલાતું જોવા મળશે. એટલે મિત્રો હવે 12 નવેમ્બર સુધીમાં જે વાતાવરણની અંદર છે 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો છે એ જોવા મળવાનો છે. તો તમારા વિસ્તારની અંદર અત્યારે ઠંડીનું તાપમાન છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં અમને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને પાક નુકસાન સહાય અંતર્ગત જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ ગણવામાં આવી રહ્યું છે, એટલે કે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ ગણવામાં આવી રહ્યું છે. પરંતુ ખેડૂતોને આ પેકેજના જે છે એ સહાયનો લાભ કઈ રીતના મળશે? તો મિત્રો અત્યારે સરકાર તરફથી છે હેક્ટર દીઠ 22,500 રૂપિયાની સહાયની જોગવાઈ કરવામાં આવી છે. મહત્તમ 2 હેક્ટરનો છે આમાં લાભ મળશે અને ખાસ કરી 33% કે તેનાથી વધારે જે ખેડૂતોને પાક નુકસાન થયું છે એવા ખેડૂતોને જ આ સહાય પેકેજ અંતર્ગત લાભ આપવામાં આવશે. એટલે કે એવા ખેડૂતોને જ બેંક એકાઉન્ટમાં 22,500ની સહાય છે એ મળશે. પરંતુ ઓક્ટોબર મહિનાની અંદર છેલ્લા અઠવાડિયાની અંદર જે વરસાદ થયો હતો જેના કારણે અભૂતપૂર્વ કુદરતી આફતને પગલે રાજ્યના ઘણા બધા ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું હતું, જેના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજના અંતર્ગત છે એ લાભ આપવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ આ પેકેજ અત્યારે જાહેર થઈ ગયું છે. હવે મિત્રો આ પાક નુકસાન અંતર્ગત કુદરતી રાહત પેકેજ જે છે જે અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ જાહેર ગણવામાં આવી રહ્યું છે, પરંતુ એના કરતાં ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ અથવા તો લોન માફ થવી જોઈએ એ વિશે છે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો આપણને કમેન્ટ કરી અને જણાવી રહ્યા છે. કારણ કે અત્યારે જે ખેડૂતોને રાહત પેકેજના અંતર્ગત જે રાહત આપવામાં આવે છે એના કરતાં ખેડૂતોને દેવા માફી અથવા લોન માફી કે પાક ધિરાણ લોન માફ કરવામાં આવે તેની જેટલી રાહત છે ખેડૂતોને નથી મળવાની. તો આ વિશે તમારું શું કહેવું છે એ પણ ખાસ કરી તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની લોન માફ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારે મિત્રો અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જીરા ગામના ખેડૂતોની 30 વર્ષની વેદનાઓનો અંત આવ્યો છે. કારણ કે આ એક એવું ગામ છે કે ત્યાંના અગ્રણી હાલ જે સુરત રહી રહ્યા છે એવા બાબુભાઈ ધનજીભાઈ સોવડિયાએ એક માનવતાના ભર્યો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત મિત્રો જે જીરા ગામ છે એના ખેડૂતોને સરકારી લેણાના બોજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. બાબુભાઈએ ભાવનગર ડી કોઓપરેટિવ બેંક અંતર્ગત બેંકનું કુલ અંદાજિત 1 કરોડ રૂપિયા જેટલું લેણું હતું જે ખેડૂતો અંતર્ગતનું એ લેણું અત્યારે પૂરેપૂરું ભરી અને ગામના 490 જે ખેડૂતો છે એમના જે 30 વર્ષથી આતુરતાનો અંત હતો એ આવી ગયો છે. એટલે કે 30 વર્ષથી જે રાહ જોઈ રહ્યા હતા એની કરમાંથી મુક્તિ આપવામાં આવી છે. તો આ અંગેના એક સમાચાર આપણને મળી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 2,000 રૂપિયાના 21મા હપ્તા અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટૂંક જ સમયની અંદર 2,000 રૂપિયાનો 21મો હપ્તો છે જાહેર થઈ શકે છે. ઓગસ્ટ મહિનાની 2જી તારીખે 2,000 રૂપિયાનો 20મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી ખેડૂતો એવું ગણી રહ્યા હતા કે દિવાળીની અંદર ફરી વખત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 21 હપ્તાની 2,000 રૂપિયાની સહાય છે જમા થશે. પરંતુ 21મા હપ્તા અંતર્ગત કોઈ પણ એવો ઉલ્લેખ થયો નહોતો કે ઓક્ટોબર મહિનાની અંદર છે એટલે કે દિવાળી મહિનાની અંદર તમને આ હપ્તો મળશે. સરકાર તરફથી પણ એવી ઓફિશિયલી તારીખ જાહેર નહોતી થઈ. હવે મિત્રો એવું લાગી રહ્યું છે કે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હવે પછીનો 21મો હપ્તો છે જલ્દી જમા થશે. નવેમ્બર મહિનાની અંદર જમા થશે અથવા તો ડિસેમ્બર મહિનાની અંદર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ હપ્તો છે જમા થવા જઈ રહ્યો છે એવું અત્યારે છે માનવામાં આવી રહ્યું છે. પરંતુ સરકાર તરફથી હજુ સુધી એવી કોઈ પણ ઓફિશિયલી તારીખ છે જાહેર નથી થઈ કે એમાં આપણે એવું માની શકીએ કે 2,000 રૂપિયાનો હપ્તો તમને નવેમ્બર મહિનાની અંદર મળશે. પરંતુ અત્યારે જે સોશિયલ મીડિયા આધારિત સમાચાર મળી રહ્યા છે એમાં હવે નવેમ્બર મહિનાના અંત સુધીમાં અથવા તો ડિસેમ્બર મહિનાની શરૂઆત થાય ત્યાં સુધીમાં તમારા બેંક એકાઉન્ટમાં આ 21મા હપ્તાની રકમ છે જમા થઈ શકે છે. એના અત્યારે સમાચાર મળી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 રૂપિયાની પણ સહાય છે ચૂકવવામાં આવશે. કયા ખેડૂતોને આ હેક્ટર દીઠ છે 11,000 રૂપિયાની સહાય મળશે એના વિશેના સમાચાર જણાવીએ તો ખેડૂતોના દુઃખના અત્યારે સૌથી મોટા જે સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ છે એ કળયુગના બીજા કર્ણ છે એ બનીને આવ્યા છે.
કારણ કે મિત્રો જૂનાગઢ જિલ્લાના બાદલપુર, પ્રભાતપુર, સાખરબાડ અને સમરેલા ગામના તમામ ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને એ પણ કોઈ પણ મર્યાદા કે શરત વિના ખેડૂતોના માથે આવેલી અણધારી આફત વચ્ચે છે એ લાભ આપવામાં આવશે. અને સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઈ કુંભાણીએ નર્મદા બાયો સિમેન્ટ લિમિટેડ જે કંપની ચલાવે છે એમના દ્વારા આ સહાય છે પૂરી પાડવામાં આવશે એવા અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો ખરેખર ખેડૂતો માટે છે એ દેવા માફી થવી જોઈએ કે નહીં એના વિશે તમારું જે પણ મંતવ્ય હોય નીચે કમેન્ટ બોક્સમાં અમને જણાવી દેજો, જેથી કરી આપણે બીજા ખેડૂત મિત્રો સુધી સમાચાર છે આપણે પહોંચાડી શકીએ. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રવિ પાકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં રવિ પાક અંતર્ગત ખેડૂતોને છે એ રવિ પાકની અંદર જે સહાયતાનો લાભ મળવો જોઈએ એ અત્યારે ઓક્ટોબર મહિનાની અંદર પાક નુકસાન થયું છે એના કારણે મળી રહ્યો છે. ઘણા બધા ખેડૂત મિત્રો હજી પણ પોતાના સર્વે અંતર્ગતની છે એ માહિતી શેર કરી રહ્યા છે કે ખેડૂતોને સર્વે અંતર્ગત છે એ લાભ આપવામાં આવશે. મિત્રો હવે તમે આ સર્વે કઈ રીતના કરાવી શકો? તો સર્વે કરાવવા માટે તમારા ગ્રામ પંચાયતેથી અથવા તો વિષય ઓપરેટર પાસેથી, ગ્રામ સેવક પાસેથી કે પછી તલાટી કમ મંત્રી કે સરપંચ શ્રી પાસેથી તમે છે એ માહિતી મેળવી શકો છો. એમના દ્વારા માહિતી આપવામાં આવશે કે તમારા ગામની અંદર સર્વેની કામગીરી છે ક્યારથી શરૂ થશે. અમુક ગામોની અંદર મિત્રો 100% સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, અમુક ગામોની અંદર સર્વેની કામગીરી બાકી છે. ઘણા બધા ખેડૂત મિત્રો હજી કમેન્ટ કરી રહ્યા છે કે આ સર્વે કૃષિ પ્રગતિ એપના માધ્યમથી થશે કે નહીં. તો મિત્રો હા, કૃષિ પ્રગતિ એપના માધ્યમથી જે સર્વે કરવામાં આવશે ડિજિટલ સર્વે માનવામાં આવશે અને જે સાચો સર્વે છે એ તમારા ગામની અંદર, તમારા ખેતરની અંદર જે વિઝિટ કરવામાં આવે ત્યારથી જે સર્વેની કામગીરી થશે એ સાચી સર્વેની કામગીરી ગણવામાં આવશે. તો આ અંગે પણ તમે છે એ સાવચેત રહેજો અને જો તમારા ગામની અંદર, ગ્રામ પંચાયતની અંદર કે વિષય ઓપરેટરની પાસેથી માહિતી મેળવી લેજો કે સર્વેની કામગીરી કેટલા દિવસોની અંદર પૂર્ણ થશે. કારણ કે મિત્રો ટૂંક જ સમયની અંદર હવે ખેડૂતોના ખાતામાં પણ પૈસાની રકમ છે ટ્રાન્સફર કરી આપવામાં આવશે. તો વહેલી તકે જો સર્વે કરેલો હશે તો તમને તાત્કાલિક લાભ મળશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે તમે તૈયાર છો ને, કારણ કે અત્યારે સૌથી મોટું આંદોલન થવા જઈ રહ્યું છે. પરેશભાઈ ગોસ્વામીને તો આપ સર્વ ખેડૂત મિત્રો અને દરેક મિત્રો જાણતા છો, કારણ કે જે વરસાદ અંતર્ગતની આગાહીઓ કરે છે. તો પરેશભાઈ ગોસ્વામી દ્વારા 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવે એવી અત્યારે માંગણી કરવામાં આવી રહી છે. જો ખેડૂતોનું આ પ્રકારનું દેવું માફ નહીં થાય તો મિત્રો તે અન્ન અને જળનો ત્યાગ કરશે. પરેશભાઈ ગોસ્વામીએ આંદોલન માટે હાકલ પણ કરી છે, જેમાં ખેડૂતોને અત્યારે જોડવા માટેની કામગીરી છે એ શરૂ થઈ ગઈ છે. આ કામગીરી અંતર્ગત મિત્રો આ જે આંદોલન થવા જઈ રહ્યું છે, આંદોલન અંતર્ગત જે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે એ તમને જણાવીએ તો અત્યારે મિત્રો ખાસ કરીને ખેડૂતોને માવઠાથી પીસાઈ અને ખેડૂતોનું જે 3 લાખ રૂપિયા સુધીનું દેવું છે એ માફ કરવામાં આવે એવી અત્યારે માંગણી કરવામાં આવી રહી છે. જો મિત્રો જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતેથી છે એ આંદોલનનું સ્થળ નક્કી કરવામાં આવ્યું છે. 10 નવેમ્બર 2025 અને સોમવારે સવારે 9 વાગે આંદોલનની શરૂઆત થશે એવું કહેવામાં આવી રહ્યું છે. સૌ પહેલાં હજારોની સંખ્યામાં સરકારને જણાવવાનું છે કે એક અઠવાડિયામાં જો ખેડૂતોનું 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં નહીં આવે અથવા પાક ધિરાણ લોન માફ કરવામાં નહીં આવે તો જે ખેડૂતો છે એમના દ્વારા આ અંગેનો છે અન્ન અને જળનો ત્યાગ કરી અને આંદોલન શરૂ કરવામાં આવશે. આ મિત્રો આંદોલન છે કોઈ પણ રાજકીય પક્ષને ધ્યાનમાં રાખીને કરવામાં નથી આવેલું, ફક્ત ને માત્ર ખેડૂતોના હિતમાં જ કરવામાં આવેલું આંદોલન રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભર શિયાળે વરસાદની છે એ શરૂઆત થશે, એટલે કે વરસાદ છે હવે ભર શિયાળે ભૂકા કાઢશે એવા સમાચાર સામે આવી રહ્યા છે. અંબાલાલ પટેલના મત પ્રમાણે આગામી 15 નવેમ્બર સુધીનું હવામાન રવિ પાક માટે સુધારતું જોવા મળી રહ્યું છે. આ સમયગાળો ખેતી માટે પ્રમાણ અનુકૂળ રહેવાની સંભાવના દર્શાવશે. હવે રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે, જેનું મુખ્ય કારણ ઉત્તર એશિયાના ઠંડા પવનો તથા કેસ્પિયન સમુદ્રના પવનો છે, જે પાકિસ્તાન થઈ અને ઉત્તર ભારતમાં પ્રવેશી રહ્યા છે. રાજ્યમાં ન્યૂનતમ ઉષ્ણ તાપમાન 17 થી 18 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે. આ સાથે બંગાળના ઉપસાગરના ભેજના કારણે ગુજરાત માથેથી કેટલાક વિસ્તારોની અંદરથી છે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોની વહારે આવી છે દાદા સરકાર. આ પહેલાં મિત્રો અત્યારે પણ તમને જણાવી દઈએ કે આજે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, કૃષિ રાહત પેકેજ. અત્યાર સુધીનું સૌથી મોટું, ઇતિહાસનું સૌથી મોટું પેકેજ કહી શકાય ગુજરાત રાજ્ય માટે, કારણ કે આ પેકેજની અંદર ખેડૂતોને છે એ જે સહાય આપવામાં આવે છે એમાંથી 5 એવા જિલ્લાઓ છે, એ જિલ્લાઓની અંદર સંપૂર્ણ પાક નુકસાન થયું છે, તેમ છતાં
એ જિલ્લાના ખેડૂતોને પણ સહાયમાં છે એ લાભ આપવામાં આવશે. ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે કમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે ખેડૂતોનું જે પાક નુકસાનીનું વળતર છે એ 100% નુકસાની વળતર આપવું જોઈએ. ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ અંતર્ગત છે લાભ પણ આપવો જોઈએ એવી અત્યારે ખેડૂતો માંગણી કરી રહ્યા છે. તો તમારો આ વિષય ઉપર શું કહેવું છે એ મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવની અંદર સૌથી મોટો ઘટાડો થયો છે. અત્યાર સુધી દિવાળી પછીની જે સિઝન છે સોના ચાંદીના ભાવની અંદર જે કિંમત છે એની અંદર ઘટાડો થયો છે. આજે મિત્રો સોના ચાંદીના ભાવની અંદર કિંમતની અંદર બહુ મોટો ઘટાડો થયો છે. 24 કેરેટ સોનું 310 રૂપિયા ઘટી અને 1,20,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું. 22 કેરેટ સોનું 1,10,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. ચાંદી પણ 1208 રૂપિયા વધી અને 1,47,358 પ્રતિ કિલો પહોંચી ગયું છે. થોડા દિવસ પહેલાં સતત વધી રહેલા સોના ભાવમાં વધઘટ થતી જોવા મળી રહી છે. હવે મિત્રો એવું માનવામાં આવી રહ્યું છે કે હવે સોના અને ચાંદીની કિંમતની અંદર સૌથી મોટો ઘટાડો છે એ થતો જોવા મળશે. જે મિત્રો લગભગ 10,000 રૂપિયા સુધીનો ઘટાડો છે હોઈ શકે છે અત્યારે એવી માહિતી સામે આવી રહી છે. તો મિત્રો આજનો વિડીયો અને માહિતી સમાચાર તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે.